સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રીબાબા ગામીજ સેક્ટર સાહેબના તમામ પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવી હતી કે શહેરમાંથી ગુનાખોરી નસ્તો નાબૂદ કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી અને વ્યાજખોરો ઈસમો સામે કડક કાર્યવાહી કરવા પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જો કે પોલીસે વ્યાજખોરોનો આતંક નાબૂદ કરવા માટે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામના આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકુરને કામના ફરિયાદીને રૂપિયાની જરૂરિયાત હતી અને આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકુરને ટુકડે રૂપિયા 15,000 10% વ્યાજે આપવાનું નક્કી કર્યું હતું। બાદમાં આરોપીએ રૂપિયા ચૂકવી આપ્યા બાદ પણ આરોપી વધુ વ્યાજની માંગણી કરતો હતો અને હેરાન પરેશાન કરતો હતો। જો કે વધુ વ્યાજની માંગણી કરતા હેરાન પરેશાનની ફરિયાદ સુરતના ઉધના પોલીસ મથકે પહોંચી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।